સર્વ સ્વીકૃત પ્રકારોની જ આપણે ચર્ચા કરી છે. ન્યાયશાસ્ત્ર ઘણા બધા જ અનુમાનોની એના હેત્વાભાસોની ચર્ચા કરે છે, પણ એ અહીંયા આપણે ટાળી છે, કેમ કે અહીંયા એ આપણો વિષય નથી. હેત્વાભાસ એ 5 હેત્વાભાસ ન્યાયશાસ્ત્રોમાં સર્વ સ્વીકૃત હોવાથી 5 હેત્વાભાસોની જ અત્રે ચર્ચા કરેલી જોવા મળે છે. ટૂંકમાં ફરી આ હેત્વાભાસોને આપણે વિહંગાવલોકન એનું કરી લઈએ. હેત્વાભાસના આપણે કારણો જોયા. ટૂંકમાં હું જણાવી દઉં કે વિપક્ષત્વ એના અભાવમાં સવ્યભિચાર હેત્વાભાસ બને છે, સપક્ષત્વના અભાવમાં વિરુદ્ધ હેત્વાભાસ બને છે, અપ્રતિપક્ષત્વના અભાવમાં સત્પ્રતિપક્ષ હેત્વાભાસ બને છે, અને પક્ષત્વના અભાવમાં અસિદ્ધ હેત્વાભાસ બને છે, અને અબાધિતત્વના અભાવમાં બાધિત હેત્વાભાસ બને છે. સવ્યભિચાર કે અનેકાંતિક હેત્વાભાસ. સવ્યભિચાર એટલે એકની સાથે ન રહેતા અનેકની સાથે રહેવું. અનેકાંતિક એટલે એકની સાથે નહીં અનેકની સાથે સંબંધ રાખવો. તે હેતુ પક્ષ ઉપરાંત સપક્ષ કે વિપક્ષ સાથે પણ સંબંધ રાખે તો આ દોષ થાય છે. પર્વત અગ્નિવાળો છે કારણ કે તે પ્રમેય છે. પ્રમેયત્વ તો પર્વત, રસોડા, જળાશય બધે રહેલું છે. આથી હેતુ પક્ષ અને સપક્ષમાં હોય પણ વિપક્ષમાં ન જ હોવો જોઈએ. આ શરતમાંથી કોઈ પણ એકનો જો ભંગ થાય તો તે સવ્યભિચાર હેત્વાભાસ બને છે. ઉદાહરણ આપણે જોયું, શબ્દ નિત્ય છે કારણ કે તે સ્પર્શહીન છે. અહીં સ્પર્શહીનતા હેતુ નિત્ય એવા આત્મા વગેરે સપક્ષ ઉપરાંત વિપક્ષ એવા રૂપ જેવા અનિત્ય પદાર્થોમાં પણ રહે છે. તેના ઉદાહરણો, તેના પ્રકારોમાં સૌથી પહેલો સાધારણ સવ્યભિચાર હેત્વાભાસ. હેતુ સપક્ષ અને વિપક્ષ બંનેમાં સાધારણપણે રહે તો આ દોષ થાય છે. દાખલા તરીકે પર્વત અગ્નિવાળો છે કારણ કે તે પ્રમેય એટલે કે જ્ઞાનનો વિષય છે. અહીં પ્રમેયત્વ એવો હેતુ રસોડા એવા સપક્ષ ઉપરાંત અગ્નિના અભાવવાળા સ્થાન એટલે કે વિપક્ષ એવા જળાશયમાં પણ રહે છે. હેતુ સાધ્યના અભાવવાળા સ્થાનમાં રહેતો હોવાથી સવ્યભિચાર તેમજ અનેક સાથેના સંબંધથી અનેકાંતિક હેત્વાભાસ કહેવાય છે. એનું ઉદાહરણ જોઈએ તો શબ્દ નિત્ય છે કારણ કે તે સ્પર્શહીન છે. અહીં સ્પર્શહીનતા હેતુ નિત્ય એવા આત્મા વગેરે સપક્ષ ઉપરાંત વિપક્ષ રૂપ એવા અનિત્ય પદાર્થોમાં પણ રહે છે. અસાધારણ સવ્યભિચાર હેત્વાભાસ. હેતુ જ્યારે સપક્ષ અને વિપક્ષમાં ન મળે ફક્ત પક્ષમાં જ પ્રાપ્ત થાય ત્યારે અસાધારણ સવ્યભિચાર હેત્વાભાસ બને છે. દાખલા તરીકે શબ્દ નિત્ય છે કારણ કે તેમાં શબ્દપણું છે. અહીં શબ્દ પક્ષ છે, આત્મા નિત્ય પદાર્થો સપક્ષ છે, જ્યારે રૂપ વગેરે અનિત્ય પદાર્થો વિપક્ષ છે. અહીં શબ્દપણું એ કેવળ શબ્દ એવા પક્ષમાં જ રહે છે, તે નિત્ય સપક્ષ કે અનિત્ય વિપક્ષમાં નથી. આમ સપક્ષ અને વિપક્ષ હોવા છતાં શબ્દત્વનો ત્યાં સંભવ નથી. શબ્દપણું એ માત્ર શબ્દ પક્ષનો જ અસાધારણ ધર્મ છે. આથી સપક્ષ અને વિપક્ષ હોવા છતાં હેતુ ત્યાં ન રહે, કેવળ પક્ષમાં જ રહે તે અસાધારણ સવ્યભિચાર હેત્વાભાસ છે. અનુપસંહારી સવ્યભિચાર હેત્વાભાસ. જે હેતુ કેવળ પક્ષમાં જ રહે અને પક્ષમાં જ જગતની બધી વસ્તુઓ સમાઈ જતી હોવાથી સપક્ષ અને વિપક્ષના કોઈ જ દૃષ્ટાંતો કે ઉદાહરણો પ્રાપ્ત ન થાય ત્યારે આ પ્રકારનો દોષ થાય છે. દાખલા તરીકે સમગ્ર વિશ્વ નાશવંત છે કારણ કે તે જ્ઞેય છે. આખું વિશ્વ અહીં પક્ષ હોવાથી નિર્ણય કે ઉપસંહાર થઈ શકતો નથી. સર્વ વસ્તુઓ ક્ષણિક છે કારણ કે તે સત છે. આ બીજા ઉદાહરણમાં જોઈએ તો અહીં સર્વ વસ્તુઓ પક્ષ હોવાથી ઉદાહરણ તરીકે અન્ય બીજી કોઈ વસ્તુઓ પ્રાપ્ત થઈ શકતી નથી. ઉપરયુક્ત પ્રકારોમાં હેતુનો અને સાધ્યનો સહચાર નક્કી કરી શકાતો ન હોય તેને સવ્યભિચારી અને હેતુ પોતાના સાધ્યરૂપી એક જ અંતમાં નિશ્ચિત રહેતો ન હોવાથી
આને સવ્યભિચારી અનેકાંતિક હેત્વાભાસ કહે છે. વિરુદ્ધ હેત્વાભાસ સાધ્યાભાવ વ્યાપ્તો હેતુર્વિરુદ્ધ, જે હેતુ સાધ્યને સિદ્ધ ન કરે પણ તેના અભાવને સિદ્ધ કરે, તે હેતુ વડે જે સાબિત કરવાનું હોય તે હેતુ એ સાબિત કરનારને જ ખોટું ઠેરવે ત્યારે આ દોષ થાય છે. દાખલા તરીકે શબ્દ નિત્ય છે કારણ કે તે સર્જિત છે. અહીં શબ્દ પક્ષ છે, નિત્યત્વ એ સાધ્ય છે અને સર્જિતપણું એ હેતુ છે. નિયમ પ્રમાણે જે સર્જિત હોય તે અનિત્યતાને સિદ્ધ કરે છે. હેતુ પક્ષ અને વિપક્ષમાં દેખાય પણ સપક્ષમાં દેખાતો નથી. અહીં સર્જિતત્વ હેતુ સાધ્ય નિત્યત્વને સિદ્ધ કરવાને બદલે સાધ્યના અભાવને એટલે કે અનિત્યત્વને સિદ્ધ કરે છે. એટલું જ નહીં પણ સર્જિતત્વ હેતુ સાધ્યના વિરોધી અનિત્યત્વથી વ્યાપ્ત હોય આને વિરુદ્ધ હેત્વાભાસ કહે છે. સત્પ્રતિપક્ષ હેત્વાભાસ અગાઉ ચર્ચા કરી એ મુજબ અહીંયા એનો પ્રતિપક્ષ જોવા મળે છે. એક હેતુની સામે બીજો હેતુ જ્યારે જોવા મળે એવા જ બળવાળો તુલ્ય બળવાળો હેતુ જ્યારે બીજો જોવા મળે ત્યારે એને પ્રતિપક્ષ કહીશું અને આ પ્રકારના દોષને સત્પ્રતિપક્ષ હેત્વાભાસ કહીશું. યસ્ય સાધ્યાભાવ સાધકમ હેતુ અનંતરમ વિદ્યતે સ સત્પ્રતિપક્ષ, જે હેતુની સામે સાધ્યના અભાવને સિદ્ધ કરનારો બીજો બળવાન હેતુ પ્રાપ્ત થાય ત્યારે તે પ્રથમ હેતુ સત્પ્રતિપક્ષ હેત્વાભાસ બને છે. દાખલા તરીકે શબ્દ નિત્ય છે કારણ કે તેમાં શ્રાવણત્વ છે. સત્પ્રતિપક્ષનું ઉદાહરણ જોઈએ તો શબ્દ અનિત્ય છે કારણ કે તે સર્જિત છે. પ્રથમ અનુમાન જે આપણે જોયું એમાં શબ્દ પક્ષ છે, નિત્યત્વ એ સાધ્ય છે અને શ્રાવણત્વ એ હેતુ છે. અહીં શ્રાવણત્વ હેતુ નિત્યત્વને સિદ્ધ કરે છે, જ્યારે બીજા અનુમાનમાં શ્રાવણત્વ સિવાયનો જે બીજો હેતુ સર્જિતપણું જે છે અથવા તો સર્જિતત્વ જે છે તે સાધ્યના નિત્યત્વના અભાવને સિદ્ધ કરે છે. અર્થાત એમ કહી શકીએ કે જે સર્જિત છે, જે બનાવેલી વસ્તુઓ છે તે નાશવંત છે, તે નિત્ય હોતી નથી. એટલે કે અહીંયા શબ્દ નિત્ય એવું જે પ્રથમ આપણે અનુમાન કર્યું એને બીજું જ જે અનુમાન એ પ્રતિપક્ષ જે બીજો મળે છે એ ખોટું સાબિત કરે છે. કેમ કે સર્જિતત્વ હેતુ એ અનિત્યત્વને સાબિત કરતો હોય, શ્રવણ જે હેતુ શબ્દના નિત્યત્વને સાબિત કરવા માગે છે તે અહીંયા ખોટો સિદ્ધ ઠરે છે. માટે આને આપણે અસિદ્ધ અસત પ્રતિપક્ષ હેત્વાભાસ કહીશું. વિરુદ્ધ હેત્વાભાસમાં હેતુ જ સાધ્યને ખોટું સાબિત કરે છે, જ્યારે સત પ્રતિપક્ષમાં પરસ્પર વિરોધી બે હેતુઓ હોય છે. આ ભેદ આપણે અહીંયા ધ્યાન રાખવો પડે. વિરુદ્ધ હેત્વાભાસમાં હેતુ એ પોતે જ પોતાના જે સાધ્યને ખોટો સાબિત કરે છે, જ્યારે સત્પ્રતિપક્ષ છે એમાં બે વિરોધી દલીલો આપણને જોવા મળે છે. એટલે કે એક પક્ષની સામે બીજો સમાન બળવાળો પ્રતિપક્ષ જોવા મળે છે. એ આ બંનેમાં સૂક્ષ્મ ભેદ રહેલો જોવા મળે છે. અસિદ્ધ હેત્વાભાસ જે હેતુ પક્ષમાં અસિદ્ધ હોય તે સાધ્યસમ કે અસિદ્ધ હેત્વાભાસ છે. અહીં હેતુ પોતે સાધ્યની જેમ સાધનની અપેક્ષા રાખે છે. અન્નમ ભટ્ટ મુજબ પક્ષતા, હેતુતા અને વ્યાપ્તિ જ્યાં સિદ્ધ નથી થતી ત્યારે ત્રણ પ્રકારના અસિદ્ધ હેત્વાભાસો રચાય છે. જેના વિશે વિગતે પરિચય મેળવતા તમામ બાબતો આપણને સ્પષ્ટ થશે. પહેલો જે પ્રકાર છે એનું નામ છે આશ્રય અસિદ્ધ હેત્વાભાસ. હેતુનો આશ્રય બનનાર પદાર્થ એટલે કે પક્ષ પોતે જ અસ્તિત્વમાં ન હોય ત્યારે આશ્રય અસિદ્ધ હેત્વાભાસ બને છે. દાખલા તરીકે આકાશ કમળ સુગંધિત છે કારણ કે તે કમળ છે. અહીંયા આકાશ કમળનું અસ્તિત્વ જ નથી. આકાશ કમળ હોઈ જ શકે નહીં, એટલે સુગંધિત હોવાનો જે હેતુ છે એમાં રહી શકતો જ નથી. આકાશ કમળ એવો પક્ષ આપણને પ્રાપ્ત થઈ શકતો નથી, એટલે સુગંધિત જે હેતુ છે એ એમાં રહી શકતો નથી. કેમ કે વ્યવહારમાં પ્રત્યક્ષ રીતે આપણે જોઈએ તો નદી કે સરોવરમાં સરોવરમાં જ કમળ ખીલેલું જોવા મળે છે અને એમાં જ આપણે સુગંધનો અનુભવ કરી શકીએ છીએ. પણ આકાશ કમળ જે છે એ કદી આપણને જોવા મળતું નથી અથવા તો એનો સંભવ જ નથી.
માટે સુગંધિત જે હેતુ છે એ આકાશ કમળ એવા પક્ષમાં અસિદ્ધ હેત્વાભાસ બની અને ઊભો રહે છે. બીજું જે આનું દ્રષ્ટાંત છે એ જોઈએ. વ્યંધ્યાસુત મરણશીલ છે કારણ કે તે માણસ છે. હવે ઉપરયુક્ત દ્રષ્ટાંતની જેમ અહીં પણ વંધ્યાસુત એટલે કે વાંઝણી જે સ્ત્રી છે એને ક્યારેય દીકરો હોઈ શકતો નથી, અને દીકરો હોય તો એને વાંઝણી સ્ત્રી કહેવાતી નથી. હવે જો દીકરો જ ન હોય તો તે મરણશીલ હોવાનો અહીં જે હેતુ કીધો છે એ સાબિત થઈ શકતો નથી, કેમ કે માણસ એ હેતુ વ્યંધ્યાસૂત એમાં સિદ્ધ થઈ શકે નહીં, કેમ કે વ્યંધ્યાસૂત પક્ષ આપણને પ્રાપ્ત થઈ શકતો નથી. તેથી મરણશીલ જે અહીંયા સાધ્ય કરવા આપણે જે માંગીએ છીએ એ બાબત સિદ્ધ થઈ શકતી નથી, કેમ કે અહીંયા પક્ષ જ એ અસિદ્ધ છે. પક્ષ જ બની શકતો ન હોવાથી અહીંયા અસિદ્ધ હેત્વાભાસ બને છે, અને પક્ષ એ આશ્રય હોવાથી અહીં આશ્રય અસિદ્ધ હેત્વાભાસ બને છે. બીજો જે હેત્વાભાસ છે એનું નામ છે સ્વરૂપ અસિદ્ધ હેત્વાભાસ. હેતુનું પોતાનું સ્વરૂપ, સ્વ એટલે પોતાનું, રૂપ એટલે રૂપ, હેતુનું પોતાનું જ સ્વરૂપ અહીંયા સિદ્ધ થઈ શકતું નથી, એટલે કે હેતુતા સિદ્ધ થતી નથી. હેતુનું પોતાનું સ્વરૂપ એટલે હેતુતા. અહીં હેતુતા જ્યારે સિદ્ધ ન થાય ત્યારે આ પ્રકારનો દોષ બને છે. પક્ષ તથા હેતુ વાસ્તવિક હોવા છતાં હેતુતા કે પક્ષ ધર્મતા એટલે કે હેતુનું પક્ષમાં રહેવું તે સિદ્ધ ન થાય ત્યારે આ દોષ થાય છે. દાખલા તરીકે શબ્દ એ ગુણ છે કારણ કે તે ચાક્ષુષ છે. હવે આપણે જોઈએ તો ચાક્ષુષત્વ એ હેતુ ક્યારેય પક્ષ એટલે કે શબ્દમાં રહેતો નથી. ચાક્ષુષત્વ તો રૂપમાં રહે છે, તેમ અહીંયા શ્રાવણત્વ જે છે એ શબ્દમાં રહે છે. અહીં પક્ષમાં હેતુનું સ્વરૂપ સિદ્ધ થતું નથી, આથી તે સ્વરૂપ અસિદ્ધ હેત્વાભાસ કહેવાય છે. ત્રીજા નંબરનો જે હેત્વાભાસ છે એ વ્યાપ્યત્વ અસિદ્ધ સોપાધિક હેત્વાભાસ બને છે. અહીંયા આપણે ઉપર ઉદાહરણમાં જોયું કે અગ્નિ એ ધૂમ કરતાં વધુ સ્થાનોમાં રહેતો હોય વ્યાપક છે, અને ધુમાડો એ ઓછા સ્થાનોમાં રહેતો હોય એ વ્યાપ્ય છે. લોખંડના ધગધગતા લાલ ગોળામાં અગ્નિ હોય પણ ધુમાડો હોતો નથી. અગ્નિ ધૂમ વિના રહે પણ ધૂમ અગ્નિ વિના રહી શકતો નથી. કેવળ અગ્નિનું હોવું ધુમાડાના અસ્તિત્વને સિદ્ધ કરવા માટે પર્યાપ્ત નથી. આનાથી થતા દોષને દૂર કરવા માટે હેતુને સાધ્યની સાબિતી માટે પૂરતો ન હોય ત્યારે અન્ય શરત કે ઉપાધિથી યુક્ત કરવો પડે છે. દાખલા તરીકે આ પર્વત ધુમાડાવાળો છે કારણ કે તે અગ્નિવાળો છે. અહીં ધુમાડો સાધ્ય છે અને અગ્નિ હેતુ છે. એકલો અગ્નિ એ હેત્વાભાસવાળો બની જાય, કારણ કે જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં તે અગ્નિ ન પણ હોય. આથી અગ્નિ સાથે ભીના લાકડાનો સંયોગ એવી ઉપાધિ જોડવામાં આવે તો ધુમાડાનું અનુમાન સાચું પડે છે. ભીના લાકડાનો સંયોગ એ ઉપાધિ સાધ્ય ધૂમ સાથેના સંબંધમાં વ્યાપક છે. જેમ કે જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ સાથે ભીના લાકડાનો સંયોગ હોવાનો જ. અહીં આ શરત જોડવામાં આવે તો જ આ વિધાન સાચું પડે છે, અનુમાન સાચું પડે છે. અંતિમ જે હેત્વાભાસ છે બાધિત હેત્વાભાસ. અનુમાન દ્વારા પ્રાપ્ત કરેલું જે જ્ઞાન છે એ પ્રત્યક્ષ શબ્દ કે બીજા અન્ય પ્રમાણોથી જ્યારે ખોટું સાબિત થાય ત્યારે તેને બાધિત હેત્વાભાસ કહે છે. વ્યવહારમાં આપણે પ્રત્યક્ષ, સ્પર્શ, ઉપમાન એવા બીજા જે પ્રમાણો છે એનાથી અનુમાન પ્રમાણને જો ખોટું સાબિત કરી શકતા હોઈએ ત્યારે એ બાધિત હેત્વાભાસ બને છે. દાખલા તરીકે બરફની વરાળ જોઈને આપણે એવું અનુમાન કરીએ કે બરફ ગરમ છે કારણ કે તેમાંથી વરાળ નીકળે છે. કોઈ ગરમ પદાર્થમાંથી નીકળતી વરાળના આધારે બરફમાંથી વરાળ જોઈ તેના ગરમ હોવાનું અનુમાન તેના સ્પર્શથી એટલે કે પ્રત્યક્ષ પ્રમાણથી ખોટું સાબિત થાય છે. આવી જ રીતે અગ્નિ શીતળ છે કારણ કે તે દ્રવ્ય છે, આ અનુમાન પણ પ્રત્યક્ષ પ્રમાણથી ખોટું સાબિત થાય છે. હવે આ બધા જ જે અનુમાનો છે અને એના જે હેત્વાભાસો છે એની ન્યાયશાસ્ત્રમાં વિગતે ચર્ચા કરેલી છે. ન્યાયશાસ્ત્ર તો કાલાતીત, સ્વાશ્રય, અન્યોન્યાશ્રય, ચક્ર, અનવસ્થા જેવા બીજા અનેક પ્રકારો ગણાવે છે
પણ 5 જ પ્રકારો સર્વસ્વીકૃત ગણાવ્યા હોવાથી અહીંયા અત્રે એની ચર્ચા કરી. રિપીટ પણ અહીંયા કરવામાં આવ્યું. બધા આનો લાભ લેશો એ અભ્યર્થના સાથે અસ્તુ. Sandhan All Gujarat Integrated Classroom સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.